સંસદનું બજેટ સત્ર આજે પણ હંગામેદાર રહ્યું છે. લોકસભાની કાર્યવાહીને 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. અત્યારના મહત્વના સમાચાર આપણે કહી દઈએ કે રાહુલ ગાંધીએ જે પોતાના સંબોધન દરમિયાન નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કર્યો હતો તેને લઈને હંગામો હજુ પણ યથાવત છે. રાહુલ ગાંધીએ નરવણેનું જૂનું એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરેલું ટ્વીટ બતાવ્યું છે, જેમાં તેમણે પુસ્તક અવેલેબલ હોવાની વાત કરી છે. બીજી તરફ પુસ્તકના પ્રકાશકનું નિવેદન સામે આવ્યું છે. પ્રકાશક સંસ્થા પેંગ્વિને કહ્યું છે કે આ પુસ્તકની કોઈ પણ કોપી હજુ સુધી છપાઈ નથી. આ તમામની વચ્ચે લોકસભામાં હંગામેદાર સત્ર અત્યારે ચાલી રહ્યું છે. 12 વાગ્યા સુધી અત્યારની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના મહિલા સાંસદોએ સ્પીકરને પત્ર લખ્યો છે અને વિપક્ષી સાંસદો સામે કાર્યવાહીની માંગણી કરી છે. જોવું રહેશે કે આ સત્રમાં હવે આગામી શું નવો ઘટનાક્રમ સર્જાય છે, શું કોઈ નવી સ્પષ્ટતા થાય છે, કારણ કે એક તરફ વિપક્ષે લોકસભા સ્પીકરની સામે અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી કરી છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સાંસદો તરફથી વિપક્ષી સાંસદો પર કાર્યવાહીને લઈને પત્ર. આગામી શું અપડેટ સામે આવે છે આપને જણાવીશું.